હેલો મિત્રો, આજે આપણે ધોરણ 11 નું ભૌતિક વિજ્ઞાન પ્રકરણ એના કેટલાક મુદ્દાઓ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. હવે જે મહત્વના જે છે મુદ્દા, આમ તો આ જે ધોરણ 11 નો પ્રથમ જે ચેપ્ટર છે એક માત્ર ને માત્ર ભૌતિક વિજ્ઞાનમાં આપણે શું અભ્યાસ કરવાના છીએ એનો પરિચય માત્ર છે. તો ઘણી બધી સ્કૂલોમાં અથવા ઘણા બધા ટ્યુશન ક્લાસીસમાં ચલાવતા પણ નથી હોતા, પરંતુ કોઈ પણ મૂવી જોવા જઈએ તો પહેલા ટ્રેલર તો જોઈએ ને. તો આ આપણું આ ફિઝિક્સનું ટ્રેલર છે. એ ટ્રેલર જોયા પછી જ આપણે મૂવી કેવું હશે એ નક્કી કરી શકીએ. તો આ ટ્રેલરને સમજવું ખૂબ જરૂરી છે, જેથી આપણને આપણું ફિઝિક્સ જે છે ને એ ઇઝીલી સમજાય જાય. તો એના આગળના મુદ્દા આપણે કેટલાક જોયા કે ભૌતિક વિજ્ઞાન કોને કહેવાય, સાયન્સ કોને કહેવાય એ મુદ્દા પણ જોઈએ. અને એના અનુરૂપ ભૌતિક વિજ્ઞાનના જે ભાગો હતા, ક્લાસિકલ ફિઝિક્સ, થર્મોડાયનેમિક, ઓપ્ટિક્સ, બરોબર, એ બધા પણ વસ્તુઓ જોઈ. પછી સૂક્ષ્મ કાર્યક્ષેત્ર અને સ્થૂળ કાર્યક્ષેત્ર, આ બધી વસ્તુઓ જોઈ. હવે જે છે કે ભૌતિક વિજ્ઞાનમાં પ્રવર્તતા જે બળો જે છે, ભૌતિક વિજ્ઞાનની અંદર પ્રવર્તતા જે બળો જે છે એ કેવા પ્રકારના હોય છે. તો કેટલાક એક્ઝામ્પલ છે. તો કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો, ફંડામેન્ટલ ફોર્સ ઇન ધ નેચર. બળોના કેટલાક આપણે ઉદાહરણ લીધા છે. આ શું છે? ઉદાહરણ છે જે અલગ અલગ પ્રકારમાં આપણે તારવીએ છીએ. સૌપ્રથમ જે છે ગુરુત્વાકર્ષણ બળ. તો પૃથ્વી પર લાગતું જે બળ જે છે ગુરુત્વાકર્ષણ બળ. સ્નાયુ બળ, આપણે સ્નાયુઓની અંદર જે આપણે એ અનુભવીએ છીએ એ બળ. બે પદાર્થો વચ્ચેનું સંપર્ક બળ, બે પદાર્થો વચ્ચેનું સંપર્ક બળ. બે સપાટીઓ વચ્ચે લાગતું ઘર્ષણ બળ, આ બે સપાટીઓ વચ્ચે લાગતું ઘર્ષણ. આપણે ચાલીએ છીએ, જે કંઈ અહીંયા હું લખું છું એ કોના કારણે? ઘર્ષણ બળના કારણે. કોના કારણે છે? ઘર્ષણ બળના કારણે. અગર વિચારો કે ઘર્ષણ બળ ન હોત તો શું થતું? તો આપણે ચાલી પણ ના શકીએ, અથવા તો આપણો જે ખોરાક આપણે ખાઈએ છીએ એ પ્રક્રિયા પણ ના થાય. માટે ઘર્ષણ બળ પણ જરૂરી. સ્પ્રિંગો વડે લાગતું પુનઃસ્થાપક બળ. સ્પ્રિંગને આમ ખેંચી તો પાછી એની મૂળ અવસ્થામાં આવી જાય છે, તો એ પુનઃસ્થાપક બળ. તાર પર લાગતું તણાવ બળ. તાર પર કોઈ વસ્તુ આપણે લટકાવીએ તો તાર નીચેની બાજુ એના પર તણાવ બળ લાગશે, અથવા તો કોઈ બે છેડાથી એની તારને ખેંચીએ તો પણ એના પર તણાવ બળ લાગે. તરલમાં ગતિ કરતા ઘન પદાર્થ પર લાગતું શાંતા બળ. તો તરલમાં ગતિ કરતા તો એક સીધે સાધું ઉદાહરણ છે કે પાણીની અંદર બરફનો ટુકડો મૂકી દો તો એ શું સ્થિર રહેવાનો છે? તો એ ગતિ કરવા લાગશે. હવે એ જે ગતિ કરે છે તેના પર લાગતું જે બળ જે છે એને કહેવાય શાંતા બળ. પ્રવાહીના પૃષ્ઠતાણના લીધે ઉદ્ભવતું બળ. પ્રવાહીના પૃષ્ઠતાણના લીધે ઉદ્ભવતું જે બળ જે છે એ. તો આની અંદર ગરમ જે દૂધ ગરમ કરીએ છીએ અને દૂધની ઉપરનું જે લેયર જે છે એને ઉભરો આવી જાય અને ફેલાઈ જાય છે, તે એ શું છે? પૃષ્ઠતાણનું ઉદાહરણ છે. એ શું છે? પૃષ્ઠતાણનું ઉદાહરણ. તરલના દબાણના લીધે ઉદ્ભવતું બળ, જે કંઈ હાઇડ્રોલિક સિસ્ટમ છે આપણા જોડે, તો એની અંદર શું હોય છે? તરલ હોય છે. અથવા તો આપણે હોળી ધૂળેટીમાં જે પિચકારીનો ઉપયોગ કરીએ છીએ તેની અંદર પાણી ભરીને સામેવાળા આપણા મિત્રને રંગી નાખીએ છીએ. તો એ જે છે એ શું છે? તરલ. બરોબર. અને તરલના દબાણના લીધે ઉદ્ભવતું બળ, તો એ પિચકારીની અંદર આપણે દબાણ ઉત્પન્ન કરીએ છીએ અને બળ લાગે છે. સોરી, આપણે બળ લગાડીએ છીએ તો પિચકારીની જે નળી જે છે એની અંદર દબાણ ઉદ્ભવે છે અને તરલ એક તરફથી બીજી તરફ જાય છે. વીજભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. તો કોઈ પણ બે વીજભારો ધન કે ઋણ વીજભારો જે હશે તેના વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. ચુંબકીય પદાર્થ જે હોય તો એ ચુંબકીય પદાર્થ પર લાગતું ચુંબકીય બળ. પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતા ન્યુક્લિયર બળો. તો પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતા ન્યુક્લિયર બળો, તો પ્રોટોન પ્રોટોન વચ્ચે પણ લાગે, ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગે અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગે. એ પ્રકારના ન્યુક્લિયર બળ હોય છે. પછી આંતરપરમાણ્વિક બળો. આંતરપરમાણ્વિક બળ એટલે કે કોઈ પણ ધાતુનો એક પરમાણુ જે છે તો એ બળોની
લાગતા બળો અથવા તો એ પરમાણુઓ જે છે એકબીજાને લગાડતા બળો એ પ્રકારના. આંતર આણ્વિક બળો. આંતર આણ્વિક બળો ક્યાં લાગે? તો કોઈ એક પરમાણુની અંદર અણુઓ હશે, કોઈ એક પરમાણુની અંદર અણુઓ હશે, જેમ કે આ પાણીનો પરમાણુ છે, પાણીનું અણુ છે, તો એની અંદર પરમાણુ જે આવેલા હોય તો એના કારણે કયું છે હાઇડ્રોજન અને ઓક્સિજન છે, આ બંને વચ્ચે બળ લાગતા રહેશે. તો આ તો બહુ બધા આપણે ઉદાહરણ જોયા. તો બધા શું અલગ અલગ રીતે ઉદ્ભવે છે? ના, આમાં કોઈ પણ બળ અલગ રીતે ઉદ્ભવતું નથી, પરંતુ કુદરતમાં જે મૂળભૂત બળો જે છે એના સાથે ક્યાંક ને ક્યાંક આ જોડાયેલું હોય છે. કુદરતમાં જે મૂળભૂત બળો જે છે, તો મૂળભૂત બળ કેટલા છે? તો 4 મૂળભૂત બળો છે. કેટલા છે? 4 મૂળભૂત બળો છે. તો કુદરતની અંદર 4 પ્રકારના મૂળભૂત બળો છે, જેના કારણે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ રચાય છે, અલગ અલગ પ્રકારના પદાર્થ જોડે અલગ અલગ પ્રકારના આપણને બળ જોવા મળે છે. તેમાંથી મૂળભૂત બળોમાંથી ગુરુત્વાકર્ષણ બળ, જે વિશ્વના અથવા તો બ્રહ્માંડની અંદર કોઈ પણ બે પદાર્થો છે એ બંને વચ્ચે લાગે છે, કોઈ પણ બે ગ્રહો વચ્ચે લાગે, કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગે છે. અને કોના કારણે લાગે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ એ પદાર્થની અંદરમાં રહેલા દ્રવ્યમાનના કારણે લાગે છે. કોના કારણે? દ્રવ્યમાન. વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ કે કોઈ પણ પદાર્થ જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માં હોય, અથવા તો કોઈ પણ કારણસર વિદ્યુતીય પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અથવા તો ચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, તો આ કારણે વિદ્યુત ચુંબકીય બળ ઉદ્ભવે છે. બરોબર? અને આ જે છે એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છે. કેવા? બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું. પ્રબળ ન્યુક્લિયર બળ. પ્રબળ ન્યુક્લિયર બળ તો એ ક્યાં લાગે છે? તો અણુ પરમાણુની અંદરના જે ન્યુક્લિયસ જે છે એની અંદર લાગતા બળો છે. નિર્બળ ન્યુક્લિયર બળ. નિર્બળ ન્યુક્લિયર બળ જે છે કે કોઈ પણ ન્યુક્લિયસનું વિખંડન થાય તો એની અંદરથી આલ્ફા બીટા જેવા પ્રકારના વિકિરણો અને બીજા કણોનું ઉત્સર્જન થાય છે. તો આ સમયે જે બળ લાગે છે એ નિર્બળ ન્યુક્લિયર બળ છે. હવે આ જે બળો જે છે એનું થોડું વિસ્તૃત માહિતી આપણે. ચલો હવે સૌપ્રથમ આપણે જોઈએ ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ જે છે ને એનો થોડો ઘણો અભ્યાસ આપણે 9મા ધોરણમાં પણ કર્યો છે અને 11મા ધોરણમાં પણ એનું પ્રકરણ આવવાનું છે. ગુરુત્વાકર્ષણ બળ છે શું? તો એનો પરિચય મેળવી લઈએ પહેલા. તો ગુરુત્વાકર્ષણ બળ એ વિશ્વના અથવા તો બ્રહ્માંડના કોઈ પણ બે પદાર્થો વચ્ચે તેના દ્રવ્યમાનના કારણે લાગતું પરસ્પર આકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ બળ ક્યારે અપાકર્ષી ન હોય, એ હંમેશા આકર્ષી રહેશે. વિશ્વના પ્રત્યેક પદાર્થ આ બળનો અનુભવ કરે છે, ચાહે એ સજીવ હોય, નિર્જીવ હોય કે ગમે તે પ્રકારનો હોય. એનું દ્રવ્યમાન ઓછામાં ઓછું હશે તો પણ એ અનુભવ કરશે. ઓકે? એના પછી આ બળ જે લાગે છે તો એક પદાર્થ અને બીજા પદાર્થ વચ્ચેનું અંતર એ વધુમાં વધુ હોય તો પણ લાગી શકે છે. હા, એની એક નિશ્ચિત સીમા પછી એ બળ અસર ન કરે એવું પણ થાય. તો એ આ બળ કેવું છે? ગુરુવંતરીય બળ છે કે બે ગ્રહો વચ્ચે, બે તારાઓ વચ્ચે, અથવા તો જેમ કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીને અસર કરે છે, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ એ આપણા સમુદ્રોને અસર કરે છે. એ કારણથી ભરતી અને ઓટ આવે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રને અસર કરે છે, માટે એ પૃથ્વીની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. એ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ જે છે ને આ ગુરુત્વાકર્ષણ બળની સારી એવી વિસ્તૃત સમજ આપે છે અને એના ઉપરથી આપણે જે કંઈ દાખલા પણ ગણી શકીએ એક પ્રકારનો. તો ન્યૂટને આ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપેલો છે, જે આગળના પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાના છે. તો હવે આના પછીનો જે બળ છે વિદ્યુત ચુંબકીય બળ. ચાલો મિત્રો હવે સમજીએ વિદ્યુત ચુંબકીય બળ. જો વિદ્યુત
વિદ્યુત ચુંબકીય બળ જે છે ને એ બહુ બધી જગ્યાએ અસર કરતું છે. બહુ બધી જગ્યાએ એટલે કે આપણે શરૂઆતમાં સમજાય કે કોઈ પણ પદાર્થની અંદરના જે વિદ્યુતભારો શું છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોન એ છે આપણો ઋણ વિદ્યુતભાર અને પ્રોટોન જે છે ધન વિદ્યુતભાર તરીકે આપણે લઈએ છીએ. બરોબર? તો એના ઉપર વિદ્યુત ચુંબકીય બળ લાગુ પડે છે. અને બીજી વિદ્યુત ચુંબકીય બળ જે છે ને આમ તો સ્વતંત્ર રીતે બે અલગ બળ છે. કેવા છે? બે અલગ બળ છે. એક વિદ્યુતીય બળ અને બીજું ચુંબકીય બળ. એક વિદ્યુતીય બળ અને બીજું ચુંબકીય બળ. સ્વતંત્ર હોવા છતાં પણ આ એકબીજા જોડે જોડાયેલા છે. જે જગ્યાએ વિદ્યુતીય બળ હશે એ જગ્યાએ ચુંબકીય બળ પણ ઉદ્ભવશે અને જે જગ્યાએ ચુંબકીય બળ હશે એ જગ્યાએ વિદ્યુતીય બળ પણ ઉદ્ભવશે. તો આ બળ એ કારણથી બહુ બધી જગ્યાએ આને અસર કરે છે. હવે આનો જે મુદ્દો જે છે આખો એ જોઈ લઈએ આપણે. તો વિદ્યુત ચુંબકીય બળ જે છે ને વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું બળ છે. વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું બળ છે. વિદ્યુત ભારિત કણો એટલે કયા? આપણે વિદ્યુત ભારમાં જે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને વિદ્યુત ભારિત કણો ગણીએ છીએ. ત્રીજો કણ કયો છે? ન્યુટ્રોન. તો ન્યુટ્રોન કેવો છે? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો વિદ્યુત ભારમાં એને આપણે ગણતા નથી. માત્ર ઇલેક્ટ્રોન અને પ્રોટોનને જ ગણીએ છીએ. હવે આ બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ જે છે ને એના કરતાં અલગ છે. વિદ્યુત ભારિત કણોમાં જે વીજભારનું જે મૂલ્ય જે છે નેગેટિવ અથવા તો પોઝિટિવ એના ઉપર અસર કરે છે. તો એ કારણથી જો વિજાતીય વિદ્યુતભારો હોય, એક ધન વિદ્યુતભાર હોય ને બીજો ઋણ વિદ્યુતભાર હોય તો કેવું લાગશે? આકર્ષી બળ. અને સજાતીય વિદ્યુતભાર હોય, બંને ધન વિદ્યુતભાર હોય અથવા તો બંને ઋણ વિદ્યુતભાર હોય તો અપાકર્ષી બળ લાગશે. હવે આ જે વિદ્યુત ચુંબકીય બળો જે છે એને સમજવા માટેના મહત્વના બે નિયમો છે. એક તો કુલમ્બે આપેલો નિયમ જે મૂળ આપણને વિદ્યુતીય બળ વિશે સમજાવે છે અને બાયો-સાવર્ટનો નિયમ જે ચુંબકીય બળ વિશે સમજાવે છે. બીજા પણ કેટલાક નિયમો છે આને લગતા, પરંતુ આપણે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળને અલગ અલગ રીતે સમજવું હોય તો આ રીતે એને સમજી શકાય છે. હવે વીજભારો જ્યારે ગતિમાન અવસ્થામાં હોય છે, સ્થિર અવસ્થામાં હશે ને, જો જ્યારે કોઈ તંત્રની અંદર એ સ્થિર અવસ્થાની અંદર વિદ્યુતભારો હશે તો કુલમ્બનો નિયમ લાગુ પડે અને કોઈ પણ ગતિમાન અવસ્થાની હશે અથવા તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે તો ત્યાં બાયો-સાવર્ટનો નિયમ લાગુ પડશે. તો આ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો જ્યારે પણ વિદ્યુતભાર ગતિમાન અવસ્થામાં હોય, કેવા હોય? ગતિમાન અવસ્થામાં હોય તો એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને ચુંબકીય ક્ષેત્ર એ શું કરે છે? વિદ્યુતભારને ગતિ કરાવવા માટે પાછો ધક્કો લગાવે છે. તો એ ચુંબકીય બળ લગાવે છે. હવે આવી પરિસ્થિતિમાં ચુંબકીય બળ જ્યારે લાગશે ચુંબકીય ક્ષેત્રના કારણે તો વિદ્યુતીય ક્ષેત્ર પણ ત્યાં ઉત્પન્ન થશે. તો એ વિદ્યુત ચુંબકીય બળ કહેવાય. એ શું કહેવાશે? વિદ્યુત ચુંબકીય બળ કહેવાશે. આ બળ કેવા પ્રકારનું છે? ગુરુઅંતરીય છે. કેવું છે? ગુરુઅંતરીય બળ છે. આપણી આસપાસ જે વિવિધ પ્રકારના આપણે બળ અનુભવીએ છીએ એમાંથી મોટા ભાગના બળ વિદ્યુત ચુંબકીય બળના કારણે ઉદ્ભવે છે અને અલગ અલગ પ્રકારના જે વેવ છે આપણે અનુભવીએ છીએ તો એનું જે બંધારણ જે છે એ પણ વિદ્યુત ચુંબકીય બળને જ અનુસરતું હોય છે. જેમ કે એક્સ-રે, અલ્ટ્રાવાયોલેટ રેઝ, યુવી, રેડિયો વેવ્સ, ગામા રેઝ. તો આ બધાનું મેઇન બંધારણ શું છે? વિદ્યુત ચુંબકીય ના જે તરંગો જે છે એના કારણે જ ઉદ્ભવતી હોય છે. વિદ્યુત ચુંબકીયના તરંગોમાં કયું બળ હોય છે? વિદ્યુત ચુંબકીય બળ હોય છે. તો એ માટે આ પ્રકારનું જે બળ જે છે ને એ કોઈ પણ પ્રકારના માધ્યમ ઉપર આધારિત હોતું નથી. એ શૂન્ય અવકાશમાં પણ કામ કરશે, પાણીની અંદર પણ પોતાનું કામ કરશે, કોઈ ઘન અવસ્થામાં પણ કામ કરશે અને આ પ્રકારની કોઈ પણ અવસ્થા નહીં હોય તો પણ કામ કરશે. આ
બળ જે છે ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે પ્રબળ છે. કેવું છે? વધારે પ્રબળ. આપણે એ તો સમજે ગુરુત્વાકર્ષણ બળ દ્રવ્યમાન ધરાવતા બે પદાર્થો વચ્ચે લાગે છે. કેવું છે? દ્રવ્યમાન ધરાવતા બે પદાર્થો વચ્ચે. વિદ્યુત ચુંબકીય બળ જે છે એના માટે કોઈ પણ પ્રકારનું દ્રવ્યમાન જરૂરી નથી. મેં શું કીધું પહેલા કે વિદ્યુત ચુંબકીય બળ જે છે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એના કારણે પણ લાગે છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગોનું આપણે કોઈ દ્રવ્યમાન નિશ્ચિત નથી. જેમ કે પ્રોટોન વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે, શું પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે? હા, લાગે. કેમ કે એમનું પોતાનું કેટલું દ્રવ્યમાન પણ છે. તો વિશ્વની અંદર અથવા તો બ્રહ્માંડની અંદર જે કોઈ પદાર્થો છે જેનું પોતાનું એક ચોક્કસ દ્રવ્યમાન હશે એ હરેકની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગશે. હવે અહીંયા આપણે જે સમજવાનું કે પ્રોટોન વચ્ચે જો ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો એ ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર લાગતું વિદ્યુતીય બળ જે છે એ 10⁻36 કરતા પણ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા પણ વધારે પ્રબળ હશે. કેવું હશે? 10⁻36 જેટલું પ્રબળ હશે. હવે આ બળ જે છે એ કેવા કેવા પરિસ્થિતિમાં અને કઈ કઈ જગ્યાએ અસર કરે છે તો એ વસ્તુ તો પરમાણુ અને અણુઓની સરળતામાં એટલે પરમાણુ અને અણુઓની બનાવટમાં. જેમ કે આપણે એટલું સમજીએ છીએ કે કોઈ પણ અણુ જે છે એ કોનો બનેલો છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો આ હાઇડ્રોજન શું છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન જે છે એની અંદર એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન આવેલો છે. ન્યુટ્રોન છે? નથી ન્યુટ્રોન. આમાં જરૂર જ નથી. તો આ ન્યુક્લિયસ છે, એની અંદર પ્રોટોન હશે અને આ જે છે ઇલેક્ટ્રોન. હવે જો એક ધન વિદ્યુતભારિત છે અને બીજો ઋણ વિદ્યુતભારિત. તો આ બંને વચ્ચે કેવું બળ લાગશે? વિદ્યુત ચુંબકીય બળ લાગશે. તો આ એક અણુ થયો. હવે આ જે છે એ વોટર મોલેક્યુલ બનશે. એટલે એનું કેવું છે બધા કે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન. તો અહીંયા ઓક્સિજન અને અહીંયા હાઇડ્રોજન. તો આ રીતે આ ટ્રાયેંગલ શેપમાં બોન્ડિંગ કરવાના. કેવું? ટ્રાયેંગલ શેપમાં બોન્ડિંગ કરવાના. આનો જે સંરચના છે વોટર મોલેક્યુલની તો એ ટ્રાયેંગલ શેપમાં થશે. જેનું એનું આયોનિક બોન્ડિંગ ટ્રાયેંગલ શેપમાં છે એવું નથી. તો પરમાણુઓ અને અણુઓની સરળતામાં ગતિશાસ્ત્રની સમજ માટે દ્રવ્યની યાંત્રિકી રચના એટલે દ્રવ્યની અંદર આવેલા અણુ પરમાણુઓ જે છે અંદરો અંદર ગતિ કરે છે એ ઉષ્મીય લાક્ષણિકતાઓ સમજવા માટે જે છે એ પણ વિદ્યુત ચુંબકીય બળો અસર કરે છે. એનાથી આપણે સમજી શકીએ. તણાવ બળ, ઘર્ષણ બળ, લંબ બળ, સ્પ્રિંગ પર લાગતું પુનઃસ્થાપક બળ વગેરેના પાયામાં વિદ્યુત ચુંબકીય બળ હોય છે. તો અહીંયા આપણું મૂળભૂત બળોમાંના બે બળો પૂર્ણ થયા. હવે પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ એ વસ્તુ. ચાલો હવે સમજીએ પ્રબળ ન્યુક્લિયર બળ. ન્યુક્લિયર શબ્દ પરથી જ આપણને થોડો ખ્યાલ આવી જવો જોઈએ કે પરમાણુ કે અણુઓની અંદર જે ન્યુક્લિયર હોય એનું કેન્દ્ર, પરમાણુ કેન્દ્ર અથવા અણુ કેન્દ્ર, તો એ જે છે એની અંદર શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન અને ન્યુટ્રોનની વચ્ચે લાગતું જે બળ જે છે ને એને પ્રબળ ન્યુક્લિયર બળ કહે છે. હવે આપણને થોડું વિચારવા જેવું છે કે પ્રોટોન એ કેવો છે? ધન વીજભારિત છે અને ન્યુટ્રોન કેવો છે? વીજભાર રહિત છે. તેમ છતાં પણ એ બંને વચ્ચે જે બળ લાગે છે અને એ કેવું છે? ખૂબ જ પ્રબળ છે. આપણા જે મૂળભૂત બળો જે છે ને એમાંનું ખૂબ જ પ્રબળ બળ છે. તો
આ ન્યુક્લિયસની અંદર એને જકડી રાખે છે અને આ કઈ રીતે લાગે છે, બંનેની પેરમાં કઈ રીતે લાગે છે, તો જેમ કે આ એક પ્રોટોન છે અને આ એક ન્યુટ્રોન છે, તો પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું વચ્ચે બળ લાગે, કાં તો બે ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે, કાં તો બે પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે બળ, એ રીતે આ બળ લાગતું હોય છે. તો મૂળભૂત બળોનું સૌથી પ્રબળ બળ છે અને વિદ્યુત ચુંબકીય બળ કરતા આપણે આગળ જે બળ જોયું ને વિદ્યુત ચુંબકીય બળ એના કરતા 100 ગણું વધારે પ્રબળ છે. કેટલું? 100 ગણું વધારે પ્રબળ. થોડું વિચારવા જેવું છે કેમ કે એક જે છે ધન વિભાજિત છે અને બીજો જે કણ જે છે વિભાજિત છે, તેમ છતાં પણ જે બળ લાગે અને ન્યુક્લિયસને જકડીને રાખે તો એ કેવું હશે? વિદ્યુત ચુંબકીય બળ કરતા વધારે પ્રબળ જ હશે. હવે વધારે પ્રબળ હોવાનું મેઇન કારણ શું છે કે એનું અંતર જે છે ને આ કેવું છે? લઘુ અંતરીય. 10⁻15 મીટર 10⁻15 મીટર જેટલા અંતરે આ બળ લાગતું હોય છે. એટલે આ ખૂબ જ લઘુ અંતરીય બળ ન્યુક્લિયસની અંદર જ એ પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખવાના છે એ માટે લાગતું બળ છે. તેની રેન્જ પણ ઓછી હોય છે. તો એ કારણથી ન્યુક્લિયસનું સ્થાયીપણું જળવાઈ રહે છે. જો ક્યારેક તેના પર કોઈ પ્રક્રિયા કરવામાં આવે ન્યુક્લિયસ ઉપર, કોઈ કણ પ્રતાડિત કરવામાં આવે તો ન્યુક્લિયસ વિખંડન થશે. તો એ કારણથી એનું સ્થાયીપણું ખોરવાઈ જાય અથવા તો એ તૂટી જાય. તો આ હતું પ્રબળ ન્યુક્લિયર બળ. હવે આના જેવું જ એક બીજું નિર્બળ ન્યુક્લિયર બળ જોઈએ, જે આપણા મૂળભૂત બળોમાંનું ચોથું બળ છે. ચલો હવે સમજીએ આપણે આપણા મૂળભૂત બળોમાંના છેલ્લું અને ચોથું જે મૂળભૂત બળ જે છે નિર્બળ ન્યુક્લિયર બળ. હવે આ જે નિર્બળ ન્યુક્લિયર બળ જે છે એ ક્યારે ઉદ્ભવે છે? જ્યારે ન્યુક્લિયસ ઉપર કોઈ પણ પ્રકારનું કણનો પ્રતાડન કરીએ અથવા તો એની અંદરથી આલ્ફા બીટા ગામા જેવા કણોનું ઉત્સર્જન થાય, એ ટાઈમે નિર્બળ ન્યુક્લિયર બળ ઉદ્ભવે છે. મોટા ભાગે ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન દરમિયાન આ બળ ત્યાં ઉદ્ભવે છે. તો બીટા કણ જ્યારે ઉત્સર્જન પામે ને ત્યારે એની સાથે સાથે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો આ બે કણ પણ ઉદ્ભવે છે. તો ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો ક્યાંથી આવે? તો એ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે જે પ્રક્રિયા થાય છે ન્યુક્લિયસ ઉપર કોઈ પણ પ્રકારની પ્રતાડનના કારણે, એ કારણથી ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો નામના બે કણો ઉદ્ભવે છે. હવે આની જે વિગતવાર મુદ્દા જે છે ડિટેલમાં આપણે જાણવું હોય તો એના જે પ્રકરણ જે છે ધોરણ 12 માં આવે છે, તો એમાં આપણે એનો અભ્યાસ કરીશું. એના પછી શું છે કે આ બળ કેવું છે? નિર્બળ ન્યુક્લિયર બળ એ ગુરુત્વીય બળ કરતા પ્રબળ છે. કેવું છે? ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ છે. પરંતુ પ્રબળ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતા નબળું છે. પ્રબળ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતા નબળું છે. હવે તેમ છતાં પણ પ્રબળ ન્યુક્લિયર બળની જેટલી અવધિ જે છે, જેટલી રેન્જ જે છે, એટલી જ રેન્જ આની પણ હોય છે. 10⁻16 મીટર જેટલી, કે લગભગ પ્રબળ ન્યુક્લિયર બળની કેટલી? 10⁻15 મીટર. અને આની કેટલી છે? 10⁻16 મીટર. બરાબર? તો એ કઈ વધારે ફરક નથી, પણ તેમ છતાં પણ પ્રબળ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ જે છે એના કરતાં એક નબળું છે અને ગુરુત્વીય બળ કરતાં એ કેવું છે? પ્રબળ છે. તો અહીંયા આપણા આ મૂળભૂત બળો આપણે જોયા. હવે આ અલગ અલગ પ્રકારના જે બળો લાગે છે તો એ કારણથી વિવિધ પ્રકારે ઊર્જા પણ ઉદ્ભવે છે. હા, હવે એ ઊર્જાનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ તો એ બધા અલગ અલગ પ્રકારના ઉપયોગો પણ છે. હવે આપણે જેમ જેમ એક વસ્તુ સમજીએ કે જેમ આ કણો ઉત્સર્જિત થાય એમ ઊર્જા પણ ઉત્સર્જિત થશે. તો આ બધા માટે જે
મૂળભૂત નિયમો જે છે, આ મૂળભૂત બળો ઉપરથી જે મૂળભૂત નિયમો જે છે જેને આપણે સંરક્ષણના નિયમો કહીએ છીએ. શું કહેવામાં આવે છે? સંરક્ષણના નિયમો. તે કયા કયા મૂળભૂત સંરક્ષણના નિયમો જે છે એ હવે જુઓ. હવે ભૌતિક વિજ્ઞાનના સંરક્ષણના જે નિયમો જે છે, તો 4 સંરક્ષણના નિયમો છે. એમાંથી સૌપ્રથમ 2 નિયમોને આપણે સમજવા. અહીંયા આપણે એની વિસ્તૃત ચર્ચા નથી કરવાની, માત્ર ને માત્ર એનું કથન જે છે એ સમજવાનું છે. જે તે સમયે જે પ્રકરણમાં આપણને આવશે એ વખતે એનો ઉપયોગ પણ કરીશું અને એને સમજીશું. બરાબર? તો પ્રથમ જે છે ઊર્જા સંરક્ષણનો નિયમ. ઊર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે બ્રહ્માંડમાં, વિશ્વમાં ઊર્જા હંમેશા અચળ હોય છે. કેવી હોય છે? અચળ હોય છે. કુલ ઊર્જાનો જથ્થો, કેવા જથ્થાની વાત છે? કુલ ઊર્જાનો જથ્થો એ હંમેશા અચળ હોય છે. ઊર્જાનો ક્યારે નાશ નથી, ક્યારે એનો નાશ પણ થતો નથી કે ક્યારે ઉત્પન્ન પણ થતી નથી. એવું શક્ય જ નથી. એ માત્ર ને માત્ર ઊર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે. એ ઊર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે. હવે આ કઈ રીતે? વિચારવા જેવું છે ને? તો થોડા નાના નાના એક્ઝામ્પલ્સ જેમ કે આપણે સાયકલ ચલાવીએ તો શું કરીએ છીએ? આપણા સ્નાયુઓની જે ઊર્જા છે એ સાયકલ ઉપર પેન્ડલ મારીને લગાવીએ તો સ્નાયુઓની જે ઊર્જા છે એ યાંત્રિક ઊર્જામાં રૂપાંતર થઈ કે નહીં? તો ઊર્જાનો નાશ કે સર્જન ક્યાંથી થયું? એ તો શું થયું? એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું. કોઈ પણ વસ્તુ આપણે ગરમ કરીએ છીએ, જેમ કે પાણી ગરમ કર્યું. પાણી પહેલા કેવું હતું? ઠંડુ હતું. હવે એને બર્નર વડે આપણે ગરમ કર્યું. હીટ જે એનર્જી છે, ગરમીની ઊર્જા એ આપણે એને આપી. એટલે એની એ પાણી કેવું વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યું. તો એની અંદર ઊર્જાનો સંગ્રહ થયો કે નહીં? અને જે પાત્રની અંદર એ ગરમ કર્યું છે એની અંદર પણ થયો ઊર્જાનો સંગ્રહ. તો એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ કે નહીં? બીજું એક ઉદાહરણ હજુ, જેમ કે ટર્બાઇનની અંદરથી આપણે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરીએ છીએ તો ટર્બાઇનમાં કઈ ઊર્જા સૌપ્રથમ તો ઉપયોગ કરીએ છીએ? યાંત્રિક ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. હવે એના પછી નિયમ છે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ. વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ શું કહે છે? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા કોઈ પણ તંત્રમાં એની પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. હવે બેઝિક સરવાળો અચળ રહે છે એનો મતલબ શું છે કે કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો 5 ઋણ વિદ્યુત ભાર હોય અને 6 ચલો 5 ધન વિદ્યુત ભાર. તો આનો બેઝિક સરવાળો કેટલો થયો? 10 થયો. હવે કોઈ જગ્યાએ 6 ઋણ વિદ્યુત ભાર હોય અને 4 ધન વિદ્યુત ભાર, તો અભી આનો સરવાળો કેટલો થયો? 10 થયો. કોઈ જગ્યાએ 7 ધન વિદ્યુત ભારિત હોય અને 3 ઋણ વિદ્યુત ભારિત હોય, તો બી આનો સરવાળો કેટલો થાય? 10 થાય. જો એ આ આપણે આને આગળ માઈનસ કે પ્લસ ધન સંખ્યા કે ઋણ સંખ્યા નથી લેવાની ગણિતના પ્રમાણે. આ એનું વિદ્યુત ભારનું જે મૂલ્ય જે છે એ દર્શાવે છે કે આટલા નંબર્સ ઓફ પોઝિટિવ ચાર્જ છે અને આટલા નંબર્સ ઓફ નેગેટિવ ચાર્જ છે. તો ટોટલ ચાર્જ કેટલા થાય? ચાર્જ પાર્ટિકલ 10. ઓકે, અહીંયા પણ એ જ વસ્તુ છે. તો અહીંયા આ વિદ્યુત ભારોની જે બેઝિક સરવાળો જે છે હંમેશા અચળ રહે છે. બરોબર? એટલા માટે આ વિદ્યુત ભારોના તંત્ર વડે લાગતું જે કુલ વિદ્યુતીય બળ જે છે એ કેવું છે? એ પણ અચળ રહે છે. કુલ વિદ્યુતીય બળ એ પણ કેવું રહે છે? ચાલો હવે સમજીએ આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ જ્યારે ન્યૂટનના ગતિના નિયમોનો અભ્યાસ કરીશું, ફરીથી ધોરણ 11 માં આવશે. હા, ધોરણ 9 માં ભલે આપણે અભ્યાસ કર્યો હોય પણ ધોરણ 11 માં પણ ફરીથી આ ન્યૂટનના ગતિ
આવશે. તો એ સમયે ફરીથી આ રેખીય વેગમાન સંરક્ષણના નિયમનો પણ અભ્યાસ કરવાનો છે. તો નિયમ શું કહે છે? જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. કોઈ પણ પદાર્થ, માની લો કે એક તંત્ર છે, એના પર લાગતું જે બાહ્ય બળ જે છે એ કેવું હોય? શૂન્ય હોય. બાહ્ય બળ શૂન્ય હોય એ કેવી રીતે? બાહ્ય બળ શૂન્ય હોય એટલે કે એના પર લાગતું કુલ બાહ્ય બળ જે છે, ઉપરથી જેટલું લાગે છે, નીચેથી જેટલું લાગે છે, એ બધાનું ટોટલ જે બળ જે છે ને એ શૂન્ય થવું જોઈએ. જો એ શૂન્ય હોય તો એનું રેખીય વેગમાન કેવું હોય? અચળ હોય. રેખીય વેગમાન અચળ હોય એટલે કે ગતિમાન અવસ્થામાં તો સતત ગતિમાન અવસ્થામાં રહે, અને જો સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે, એવું પણ કહી શકીએ. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. હવે આમાં શું છે? કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે કે આમ જે ફરે, ઓકે, ચાક ગતિ અથવા આંદોલિત ગતિ કરતા, વર્તુળ ગતિ કરતા પદાર્થો માટે આ કોણીય વેગમાનનો સંરક્ષણનો નિયમ લાગુ પડે છે. તો અહીંયા શું કહે છે? જો તંત્ર પરનું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. કુલ કોણીય વેગમાન અચળ રહે છે. અહીંયા ટોર્કની વાત છે. તે ટોર્ક જે કોઈ પણ પ્રકારની ચાક ગતિ અથવા વર્તુળ ગતિમાં બહુ મહત્વનો મુદ્દો છે. જો એ શૂન્ય થાય ને તો કોઈ એના પર લાગતું કુલ કોણીય વેગમાન જે છે એ કેવું? અચળ. કેવું હશે? અચળ હશે. તો અહીંયા આપણે આ સંરક્ષણના જે 4 નિયમો હતા એ પૂર્ણ થયા, અને ધોરણ 11 નું આ પ્રકરણ પણ પૂર્ણ થયું. જે મહત્વના મુદ્દા હતા એ બધા મોટા ભાગના આમાં કવર થઈ ગયા છે. ચાલો મિત્રો, અહીંયા આપણે આજનું સેશન પૂરું કરીએ. તો આ મારા જે વિડીયો જે છે એ તમને કેવા લાગ્યા તો એનો અભિપ્રાય આપો, અને મારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ કરો.